હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. અંગ્રેજીના લેક્ચરમાં આપણે બારાક્ષરીની લાઈન આગળ વધારવાની છે. બરાબર બાળકો, હરણના હ સુધી તમારે કમ્પ્લીટ થઈ ગયું છે. અળની, ક્ષની 2 લાઈન અને જ્ઞની લાઈન 3 લાઈન આગળ લેવાની છે. તો બાળકો મારી સાથે બુક પેન લઈ વ્યવસ્થિત રીતે વચ્ચોવચ એક લીટો પાડી અને તમારે લખવાનું છે. 2 લીટા પાડી દેજો એટલે અળની અને ક્ષની 2 લાઈન સમય જશે. બરાબર, તો ચાલો લખો સૂચના બારાક્ષરી. બરાબર, અળનો એલ અળનો એલ એ, અળને કાનો અળા, અળાનો એલ એ, અળાનો એલ એ, અળને હસવઈ અડી, અડીનો એલ આઈ, અડીનો એલ આઈ, અળને દીર્ઘઈ અડી, અળનો એલ, દીર્ઘઈનો ડબલ ઈ, અડીનો એલ ડબલ ઈ, અળને હસવડું, અળનો એલ, હસવનો યુ, અળુનો એલ યુ, અળને દીર્ઘઉ અડું, તો અળનો એલ, દીર્ઘઉનો ડબલ ઓ, અળુનો એલ ડબલ ઓ, અળને એક માત્ર અડે, અડેનો એલ ઈ, અળનો એલ અને એક માત્રનો ઈ, અડેનો એલ ઈ, અળને 2 માત્ર અડઈ, અડઈનો એલ એ આઈ, અડઈનો એલ એ આઈ, અળને કાનો માત્ર અળો, અળનો એલ, કાનો માત્રનો ઓ, અળોનો એલ ઓ, અળવને કાનો 2 માત્ર અળવ, અળવનો એલ એ યુ, અળનો એલ, કાનો 2 માત્રનો એ યુ, અળવનો એલ એ યુ, અળની માથે મીંડુડમ, અળનો એલ, અનુસ્વારનો એ એમ અથવા અળનો એલ અને અનુસ્વારનો એ એન, અળમનો એલ એ એમ અથવા એલ એ એન. બરાબર બાળકો, ચલો અળની લાઈન જોઈ લઈએ. અળનો એલ એ, અળાનો એલ એ, અડીનો એલ આઈ, અળને દીર્ઘઈ અડીનો એલ ડબલ ઈ, અળુનો એલ યુ, અળુને દીર્ઘઉ અળુનો એલ ડબલ ઓ, અળને એક માત્ર અળેનો એલ ઈ, અળઈનો એલ એ આઈ, અળોનો એલ ઓ, અળવનો એલ એ યુ, અળમનો એલ એ એમ અથવા એલ એ એન. ચલો હવે કઈ લાઈન આવશે બાળકો? તો કે ક્ષત્રિયના ક્ષની. બરાબર, તો પહેલા આપણે કે એસ એચ વાળી લખશું, પછી એક્સ વાળી લખશું. બરાબર, તો ક્ષનો કે એસ એચ એ, ક્ષનો કે એસ એચ એ, ક્ષને કાનો ક્ષા, ક્ષાનો કે એસ એચ એ, ક્ષાનો કે એસ એચ એ, ક્ષને હસ્વઈ ક્ષી, ક્ષનો કે એસ એચ, હસ્વઈનો આઈ, ક્ષીનો કે એસ એચ આઈ, ક્ષને દીર્ઘઈ ક્ષી, ક્ષનો કે એસ એચ, દીર્ઘઈનો ડબલ ઈ, ક્ષીનો કે એસ એચ ડબલ ઈ, ક્ષને હસ્વઉ ક્ષુ, ક્ષનો કે એસ એચ, હસ્વઉનો યુ, ક્ષુનો કે એસ એચ યુ,
क्षने दीर्घ क्षु क्षुनो क्षनो KSH ने दीर्घनो डबल ओ क्षुनो KSH डबल ओ क्षने एक मात्र क्षे क्षनो KSH एक मात्र नो ई क्षेनो KSH ई क्षने बे मात्र क्षय क्षयनो KSH AI क्षणो KSH बे मात्र नो AI क्षयनो KSH AI क्षणे कानो मात्र क्षो क्षनो KSH कानो मात्र नो ओ क्षोनो KSH ओ क्षणे कानो बे मात्र क्षौ क्षनो KSH कानो बे मात्र नो AU क्षौनो KSH AU क्षनी माथे मिंडू क्षम क्षनो KSH अनुस्वारनो AM अथवा क्षनो KSH अनुस्वारनो AN क्षमनो KSH AM अथवा KSH AN થઈ ગયું। ચલો KSH વાળી લાઈન પછી કઈ લાઈન આવશે તો કેક્સની લાઈન તો કે ક્ષનો XA क्षनो XA क्षने कानोक्षा क्षानो XA क्षानो XA क्षणे हस्वै क्षी क्षीनो XI क्षीनो XI क्षणे दीर्घै क्षी क्षीनो XEE क्षीनो XEE क्षणे हस्वौ क्ष क्षूनो XU क्षूनो XU क्षणे दीर्घौ क्षु क्षूनो XOO क्षूनो XOO क्षणे एक मात्र क्षे क्षेनो XE क्षणे बे मात्र क्षय क्षयनो XAI क्षयनो XAI क्षणो X बे मात्र नो AI क्षयनो XAI क्षणे कानो मात्र क्षो क्षोनो XO क्षणे कानो बे मात्र क्षौ क्षौनो XAU क्षणो X कानो बे मात्र नो AU क्षौनो XAU क्षणी माथे मिंडू क्षम क्षमनो XAM अथवा XAN चलो बाळको क्ष પછી કઈ લાઈન આવશે તો કે જ્ઞની બરાબર છે। ચાલો લખો જ્ઞનો GNA જ્ઞનો GNA જ્ઞને કાનો જ્ઞા જ્ઞાનો GNA જ્ઞનો GN કાનાનો એ જ્ઞાનો GNA જ્ઞને હસ્વૈ જ્ઞી જ્ઞીનો GNI જ્ઞનો GN હસ્વૈનો I જ્ઞીનો GNI જ્ઞને દીર્ઘઈ જ્ઞી
જ્ઞીનો જી એન ડબલ ઈ, જ્ઞને હસ્વ ઉગ્નો, જ્ઞનો જી એન હસ્વ ઉનો યુ, જ્ઞુનો જી એન યુ, જ્ઞને દીર્ઘ ઉગ્નો, જ્ઞુનો જી એન ડબલ ઓ, જ્ઞને એક માત્ર જ્ઞે, જ્ઞનો જી એન એક માત્રનો ઈ, જ્ઞેનો જી એન ઈ, જ્ઞને બે માત્ર જ્ઞય, જ્ઞયનો જી એન એ આઈ, જ્ઞનો જી એન બે માત્રનો એ આઈ, જ્ઞયનો જી એન એ આઈ, જ્ઞને કાનો માત્ર જ્ઞો, જ્ઞોનો જી એનો, જ્ઞને કાનો બે માત્ર જ્ઞવ, જ્ઞવનો જી એન એ યુ, જ્ઞનો જી એન કાનો બે માત્રનો એ યુ, જ્ઞવનો જી એન એ યુ, જ્ઞને માથે મીંડું જ્ઞમ, જ્ઞમનો જી એન એમ, જી એન એ એમ અથવા જી એન એ એન. બરાબર છે બાળકો? જ્ઞનો જી એન અનુસ્વારનો એ એમ અથવા જ્ઞનો જી એન અનુસ્વારનો એ એન. અહીં આપણી જ્ઞ સુધીની વારાક્ષરી કમ્પ્લીટ થાય છે. બરાબર. હવે લખો. બાકી હોય તો પહેલાં કમ્પ્લીટ કરો, પછી આપણે બીજું લેસન લઈએ. બરાબર છે? બાકી હોય અડની ક્ષણી જ્ઞની લાઈન તો કમ્પ્લીટ કરીને લખી નાખો. ચલો. અને લખાઈ ગયું હોય તો નવા પેજે સૂચના લખો. A to Z ના સાચા સ્પેલિંગ સામે, A to Z ના અર્થના સાચા સ્પેલિંગ સામે ખરાની નિશાની કરો. બાળકો, આ લેસન તમારે થઈ ગયું છે. બરાબર છે? પણ આપણે આ લેસનનું રિવિઝન ચાલુ કરીએ છીએ. ચલો. સફરજન તો 3 સ્પેલિંગ આપેલા હશે, એમાં એક સ્પેલિંગ સાચો અને 2 સ્પેલિંગ ખોટા હશે. તમારે જે સ્પેલિંગ સાચો હોય તેમાં ખરાની નિશાની કરવાની છે. બરાબર છે? તો સફરજનનો સ્પેલિંગ APPLE, APPEL. તો આમાંથી સાચો સ્પેલિંગ કયો છે? તો કે PPLE. તો આમાં ખરાની નિશાની કરી દેવાની છે. બરાબર. પછી છે દડો. તો દડાનો સ્પેલિંગ BELL, BOLL. તો બાળકો, દડાનો સ્પેલિંગ કયો છે 3માંથી સાચો? તો કે BALL. તો બોલના સ્પેલિંગમાં ખરાની નિશાની કરી દો. ચાલો. નંબર 2માં પછી છે બિલાડી. COTCETCAT. પેલો બીજો ત્રીજો કયો સાચો છે? તો કે ત્રીજો. તો ત્રીજા સ્પેલિંગમાં ખરાની નિશાની કરો. પછી છે કૂતરો. DAGDOG તો કયો સાચો છે? તો કે DOG. પેલો બીજો કે ત્રીજો? તો કે બીજો. કરો બીજા સ્પેલિંગમાં સાચું. પછી છે પંખો. FANFENFON. તો ચલો, કયો છે સ્પેલિંગ સાચો ફેનનો? તો કે FAN. ફેન એટલે પંખો. તો પેલો બીજો કે ત્રીજો? તો કે પેલો. તો કરો એમાં સાચું. પછી છે બંદૂક. GONGENGUN. પેલો બીજો કે ત્રીજો કયો સાચો છે? તો કે ત્રીજો. GUN. ગન એટલે બંદૂક. પછી છે ઘોડો. ઘોડાના સ્પેલિંગ આપેલા છે. આવી રીતે 3 સ્ટાર કરીને લખો. HARSE તો પેલો બીજો ત્રીજો 3માંથી કયો સ્પેલિંગ સાચો છે? તો કે બીજો સ્પેલિંગ.
તો HORSE હોર્સમાં ખરાની નિશાની કરી દો, બરાબર. પછી છે આઈસ્ક્રીમ, ICECREAM, ICECRAEM, IECCREAM. તો ચલો કયો સાચો છે? તો કે ICECREAM. એવું કયા સ્પેલિંગમાં આપેલું છે? પહેલા, બીજા કે ત્રીજા? તો કે પહેલા સ્પેલિંગમાં. તો કરો એમાં ખરાની નિશાની. પછી છે જોકર, JOKER, JEKER, JOKER. તો કયું સાચું છે? જોકરનો સ્પેલિંગ શું થાય? તો કે JOKER. પેલો, બીજો કે ત્રીજો? તો કે ત્રીજો. તો કરી દો JOKER માં સાચું. પછી છે પતંગ, પતંગનો સ્પેલિંગ KEITE. કયો સાચો છે પતંગનો સ્પેલિંગ? તો કે KITE. પેલો, બીજો કે ત્રીજો? તો કે ત્રીજો સ્પેલિંગ KITE. કરો એમાં સાચું, બરાબર બાળકો. અહીં 10 સ્પેલિંગ સુધી આપણે કરીએ. હવે આગળના પછીના લેક્ચરમાં કરશું, બરાબર છે. તો વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી લેજો. ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.